વેલકમ ટુ રાજ સ્ટિચિંગ હબ. સલામ, કેમ છો સગલા? આજે મેં તમારે જબલા ઇઝારનું ફૂલ કોલર અને એની બટન પટ્ટી બતાવી રહી છું કે કેવી રીતથી આપણે એને રેડી કરી શકીએ છીએ. તો આના શોલ્ડર લીધા છે 7.25. આ 32ની સાઇઝનું જબલું છે અને એનું ગળાનું જે ડીપ છે એ 2.5 અને આપણે આ એક શેપ આપી અને રેડી કરી દઈશું એનું નેક. અને હવે અહીંયાથી આપણે બટન પટ્ટી કરવા આપણે 8 ઇંચ यहाँ पर एक निशान करશું અને જે એની આ નિશાન આપું છે એ ખાલી આપણે જે આ એક લાઇન્સ હોય છે તો બસ એક્ઝેક્ટ એક લાઇન જેટલું આપણે નિશાન આપવું છે કે એટલું જ એનું મેઝરમેન્ટ હોય. હવે આપણે એને આ કટ કરશું. આ ગલું કટ થઈ ગયું અને આપણે જે આ નિશાન કરેલું હતું જે એક લાઇન જેટલું આને બી આપણે આવી રીતે અહીંયાથી કટ કરી દઈશું. આ કરવું ઘણું જરૂરી છે કેમ કે ઘણા લોકો મને એમ કમ્પ્લેન કરતા હોય છે કે એ લોકોને બટન પટ્ટીમાં यहाँ પર ક્રીઝ આવી જાય છે. તો તમે આવી રીતે આ આટલી એકદમ પતલી બારીક પટ્ટી આ કટ કરી દેશો તો તમારે यहाँ પર જે ક્રીઝ કે ચીપટી આવી જતી હોય છે એ નહીં આવે. હવે આ તમે જુઓ આપનું આખું એનું જે જબલાઇઝરનું નેક છે એ આ કટિંગ આપનું રેડી થઈ ગયું છે. ઓકે, હવે મેં તમારે પહેલાં બટન પટ્ટી આપણે બટન પટ્ટી બનાવવાના લીએ બે પટ્ટી બનાવશું પહેલાં. તો જેની વિથ 3 ઇંચ હશે અને એની લેન્થ ઓલમોસ્ટ 10.5 જેટલી. ઓકે, આવી આપણે બે પટ્ટી બનાવશું. તો પહેલાં જે આપણે આજે આપણે કટિંગ કીધું હતું ગલું એના ઉપરથી આપણે આ ઓકે તમારા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે આ પટ્ટીને નીચે મૂકશું. સીધી જ પટ્ટી રાઈટ સાઈડ કપડાની જે હોય એ જ અને એના ઉપર આપણે જે આ કટિંગ કરેલું છે આપણું નેક એને આ ગલાની કરતાં આપણે આ પટ્ટી થોડી બહાર રાખવાની કે આપણે થોડું ઘણું પ્લસ માઇનસ જ્યારે થાય તો આપણે એને ઉપરથી શેપ આપીને બરાબર કરી શકીએ. અને હવે આપણે આને સ્ટીચ કરશું. થોડું બાકી નીચેથી રાખવાનું, એક અડધા ઇંચ જેટલું પૂરું જેટલું કટ કરું છે વહાં તક સિલાઈ નથી લેવી. અડધા ઇંચ જેટલું કમ રાખશું અને વહાં તક સિલાઈને આપણે લોક સિલાઈમાં કમ્પ્લીટ કરશું. જેટલા બી એક્સ્ટ્રા થ્રેડ હોય એ આપણે કટ કરી દઈશું. હવે જે આ પટ્ટી હતી આપણે નીચે એ આવી રીતથી બહાર આવશે. જે એક્સ્ટ્રા કપડું છે એને આપણે આ પટ્ટી તરફ રાખશું આ કપડું. ઓકે, હવે આને ત્યાંથી આપણે ટર્ન કરવાનું છે. આના અંદર આપણે જે કેનવાસ પટ્ટી આવે છે એને યુઝ કરશું. હવે આ જે આપણે પટ્ટી તૈયાર કરી તો આ પાછળ હતી. ઓકે, પહેલાં આમ, હવે એ આ બહાર આવી આ થઈ ગઈ. હવે આને આપણે પૂરું પલટાવી દઈશું આ કપડું આખું આમ. ઓકે, અને આપણે જે આ ઝીપ છે એ ઝીપને બરાબર આપણે यहाँ પર સેટ કરી આ જે આપણે અટેચ કરી છે સિલાઈ વहाँ પર અને આપણે यहाँ પર ઝીપને અટેચ કરશું. આ જે કપડું છે એ બધું પટ્ટી તરફ રહેવું જોઈએ. જબલા તરફ કોઈ બી મટીરિયલ ના હોય જે આપણે પહેલાં સ્ટીચ કીધું છે. બસ આ અહીંયા પર એને કમ્પ્લીટ લોક સિલાઈ આપી અને કરી દેશું. આ જો આપણે પાછળ આ ઝીપ અટેચ यहाँ પર થઈ ગઈ છે. ઓકે, અને આપણી આ પટ્ટી હજી એઝ ઇટ ઇઝ જ છે. હવે આપણે આ જે કેનવાસ આવે છે એની પટ્ટી આ એક લીધી છે એને यहाँ पर મૂકશું જ્યાં પર આપણી આ સિલાઈ છે એક્ઝેક્ટ વहाँ પર જ તે. ઓકે, અને આ જેટલું છે એને એના જેટલી પટ્ટી છે એટલું જ એક્ઝેક્ટ એ રહેશે અને આ જે એક્સ્ટ્રા છે એ બધું અંદર ફોલ્ડ થઈ જશે. તો આ આખી એક પટ્ટી જે તમારી કેનવાસની જેટલી સાઇઝ છે એટલી જ એક્ઝેક્ટ સાઇઝથી એ રેડી થશે તો એ પરફેક્ટ એની ફિનિશિંગ આવશે. અને હવે આપણે પાછું આને અહીંયાથી આપણે સ્ટીચ કરશું. આનું જે એજ છે એ એક્ઝેક્ટ એજ ઉપર જ તે સિલાઈ આવવી જોઈએ.
અને यहाँ पर अपने लॉक सिलाई पाछी કરી દેશું। આપ જુઓ કે આ પાછળ બરાબર અટેચ ઝીપ થઈ ગઈ છે। ઓકે, અને આ જેમ આપણી પટ્ટી હોય છે એ પટ્ટી બી આખી રેડી થઈ ગઈ છે। હવે આપણે એની સામેની સાઈડ જે સેકન્ડ પટ્ટી હોય બટન પટ્ટીના અંદર બે, તો હવે આપણે यहाँ पर પટ્ટી જોઈન્ટ કરશું અને આ ઝીપનો બીજો પાર્ટ यहाँ पर અટેચ કરશું। જેમ આપણે પહેલાં કરું એમ જ તે પટ્ટી પહેલાં રાઈટ સાઈડ નીચે મૂકી ને એના ઉપર આપણે રાઈટ જબલાની સાઈઝ। ઓકે, તો બેવે સાઈડ સેમ જ હોય, રાઈટ પર રાઈટ, અને પાછું આપણે यहाँ पर એક સિલાઈ કરી અને એને અટેચ કરશું। અને સેમ વે કમ્પ્લીટ સુધી નહીં અટેચ કરીએ, અડધા ઇંચ જેટલું છોડી અને લોક સિલાઈથી આ એક પટ્ટીને રેડી કરશું। હવે આ પટ્ટી જોઈન્ટ થઈ ગઈ છે તો એને ઓપન કરશું તો આવી રીતથી એ બી આમ બહાર આવશે અને આ જે કપડું હતું એને હવે આપણી આ પટ્ટી રેડી થઈ ગઈ છે। ઓકે બેવે, હવે જે આ ઝીપની બીજી સાઈડ છે એને આપણે यहाँ पर મૂકીને અટેચ કરશું બરાબર। એને બી એના જે આપણી પટ્ટીની સિલાઈ છે એના ઉપર જ તેની સિલાઈ આવવી જોઈએ। જેટલું તમારી સિલાઈ એક સરખી આવશે એટલી જ એની ફિનિશિંગ વધારે આવશે। આપણે જે નીચે હાફ એન ઇંચ દરેક વખતે મૂકી દીધું છે, પૂરું કમ્પ્લીટ સ્ટીચ નથી કર્યું, એવી જ રીતે આ ઝીપની સિલાઈ બી કરશું અને લોક સિલાઈ એવરી ટાઈમ કરવી ઘણી જરૂરી છે। હવે આપણે આ તમે જુઓ પટ્ટી यहाँ पर બરાબર અટેચ થઈ ગઈ છે। ઓકે, બે પાર્ટ એના જોઈન્ટ થઈ ગયા છે। આ તમે ખોલો તો આ બરાબર સી થાય છે। ઓકે, હવે આપણે આ ત્યાંથી એને બરાબર સેટ કરવાનું કે ઉપરથી ઉપર નીચે નથી ના કોઈ જગ્યાથી એવી રીતથી, અને આપણે ત્યાંથી એને જોઈન્ટ કરશું। આ જે ઝીપ છે એ જે પટ્ટીનું કપડા એક્સ્ટ્રા હોય એ સગલું આપણે જે અડધો ઇંચ ખુલ્લું રાખો તો આ એના અંદરથી અંદરની સાઈડ એ બધું કવર અંદર થઈ જશે, કંઈ બી તમારું यहाँ पर નહીં રહે। હવે આપણી જે આ પટ્ટી હતી ઉપરની એને બરાબર આવી રીતથી ફોલ્ડ કરી અને એનું यहाँ पर આપણે એક આવી રીતથી નાનું ટ્રાયંગલ બનાવશું અને એને આ બરાબરથી આપણે यहाँ पर મૂકી અને જે यहाँથી જેટલી આપણી સિલાઈ છે બસ વहाँથી એક્ઝેક્ટ આપણે સિલાઈને સ્ટાર્ટ કરશું। લોક સિલાઈ કરશું આપણે અને બરાબર આપણે એનો જે ટ્રાયંગલનો પોઈન્ટ આવે કોર્નર वहाँ पर નીડલ અંદર જ મૂકી અને આપણે સિલાઈ કરશું। આખું આ રોટેશનમાં ફેરવીને જ બરાબરથી આપણે સિલાઈ કરવાની છે। આ પૂરું નીડલ અંદર જ રહેશે અને રોટેશનમાં જ તે આ સિલાઈ થશે। આ અંદર ઝીપ બી આપણે यहाँ पर लॉक થઈ ગઈ અને यहाँ पर એક પૂરી લॉक સિલાઈ કરશું અને પછી ત્યાંથી પાછું આમ થોડું નીચેની તરફ આ જે આ પટ્ટી છે वहाँ पर નીચે ફૂટ જેટલું આવી અને આ લॉक કરી અને આ એક હજી બીજી સિલાઈ કરશું। આપ જુઓ કે આપણી પૂરી બટન પટ્ટી જે હોય છે એ આખી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે। અહીંયાથી આપણું આખું પેક થઈ ગયું છે। આ ઇઝી ગોઈંગ થાય છે ઝીપને ઓપન કરવી। ઓકે, તમને એની બેક સાઈડ બી બતાવું છું કે જબલામાં બેક સાઈડ આપણી કેવી સફાઈ રહેશે। આ એની બેક સાઈડ છે। આ જે મારું આટલું બહાર આવ્યું છે એ બી ના આવવું જોઈએ। જ્યારે સ્ટીચ કરીએ ત્યારે બરાબરથી એને અંદર લઈ લેવાનું આ બેવે તરફનું, તો આ બી ના આવવું જોઈએ। જેટલું બને એટલું સફાઈથી કામ કરવાની કોશિશ આપણે કરીએ। શુક્રાન। આપ જુઓ આ આપણી જબલાઈઝરની આખી બટન પટ્ટી જે હોય છે એ ઝીપમાં કન્વર્ટ થઈ અને રેડી થઈ ગઈ છે। એકદમ ઇઝી ગોઈંગ થાય છે બંને। આ મેં આપ સગલાને જોવાય પ્રોપર એના लिए વ્હાઇટ ઝીપને યુઝ કીધી છે। આપણે ઓલવેઝ મેચિંગ ઝીપને યુઝ કરીએ અને આ એનું આખું કમ્પ્લીટ લુક છે। થેન્ક યુ, શુક્રાન।